નમસ્કાર, ન્યૂઝ ફોર ઇન્ડિયામાં આપનું સ્વાગત છે. હું હિમાની આપની સાથે. તો નજર કરીએ આજના ટોપ 10 સમાચાર પર. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી 3 દિવસીય ગુજરાત પ્રવાસે છે. આ દરમિયાન તેઓ અનેક વિકાસ કાર્યોની ભેટ આપશે. સાથે જ કેટલીક મહત્વપૂર્ણ બેઠકોની અધ્યક્ષતા પણ કરશે. ભુજથી અમદાવાદની વચ્ચે 16 સપ્ટેમ્બરથી દેશની પ્રથમ વંદે મેટ્રો ટ્રેન શરૂ થશે. આ ટ્રેન અંજાર, ગાંધીધામ, ભચાઉ, સામખિયાળી, હળવદ, ધાંગધ્રા, વિરમગામ, ચાંદલોડિયા અને સાબરમતી સ્ટેશનો પર ઊભી રહેશે. રાજ્યમાં 7 દિવસમાં 5મી વાર શાંતિ ડહોળવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. ખેડાના કઠલાલમાં ભડકાઉ પોસ્ટ મામલે ફરિયાદ કરી પરત ફરતા યુવકો પર 2000 લોકોના ટોળાએ હુમલો કર્યો હતો. ધર્મ વિરોધી સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકતા મહુધા પોલીસ મથકે ફરિયાદ નોંધાવા ગયેલા વ્યક્તિઓ પર ટોળાએ હિંસક હુમલો કર્યો હતો. આ હુમલામાં વાહનોને નુકસાની થઈ છે. ઘટનાની જાણ થતાં ખેડા એસપી સહિત એલસીબી એસઓજીનો કાફલો મહુધા પહોંચ્યો હતો. હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી 7 દિવસ રાજ્યમાં ભારે વરસાદની શક્યતા નહીવત છે. રાજ્યના કેટલાક વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ રહેશે તેવી શક્યતા છે. રાજ્યમાં વરસાદ લાવે તેવી કોઈ સિસ્ટમ સક્રિય ન હોવાના કારણે વરસાદની શક્યતાઓ નહીવત છે. રાજસ્થાનમાં એક સિસ્ટમ સક્રિય રહેતા હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. મધ્યપ્રદેશમાં અવિરત વરસાદના પગલે ઓમકારેશ્વર ડેમમાંથી 4 લાખ ક્યુસેકથી વધુ પાણી છોડવામાં આવી રહ્યું હોવાથી નર્મદા ડેમની સપાટી ઝડપથી વધી રહી છે. નર્મદા ડેમના 15 દરવાજાઓ પણ ખોલવામાં આવ્યા છે. શનિવારે ડેમમાં 5 લાખ ક્યુસેક પાણીની આવક સામે 3.5 લાખ ક્યુસેક પાણીની આવક નોંધાઈ હતી. નર્મદા ડેમ 138 મીટરની પૂર્ણ સપાટીથી માત્ર 2 મીટર દૂર છે. અંબાજી ભાદરવી મેળામાં 5 લાખ શ્રદ્ધાળુઓએ માતાજીના દર્શન કર્યા. 3 દિવસમાં 10 લાખ જેટલા શ્રદ્ધાળુઓ માતાજીના મંદિરે પહોંચ્યા હતા. મંદિરના અન્ન ક્ષેત્રમાં 85,000 લોકોએ નિઃશુલ્ક ભોજનનો લાભ પણ લીધો. તો બીજી તરફ મોહનથાળ પ્રસાદના 3 લાખથી વધુના પેકેટનું પણ વેચાણ થયું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી જમ્મુ કાશ્મીરના ડોડામાં એક મોટી ચૂંટણી રેલીને સંબોધી હતી. 42 વર્ષમાં પહેલી વખત બન્યું હશે કે જ્યારે કોઈ વડાપ્રધાને ડોડાની મુલાકાત લીધી હોય. સભાને સંબોધતા વડાપ્રધાન મોદીએ વિપક્ષને આડે હાથ લીધું હતું. ગણેશ મહોત્સવમાં કરો લાલબાગચા રાજાના દર્શન. મુંબઈના લાલબાગચા રાજા પંડાલમાં ગણેશ ચતુર્થીની ઉજવણીમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી. ભારતનો જેવલિન સ્ટાર નીરજ ચોપરા ડાયમંડ લીગમાં પણ સફળ રહ્યો. બ્રસેલ્સ ડાયમંડ લીગની ફાઇનલમાં નીરજ ચોપરાએ શાનદાર પ્રદર્શન કરી બીજું સ્થાન મેળવ્યું. ફાઇનલ મેચમાં નીરજ ચોપરાએ 87.86 મીટરનો થ્રો કરીને બીજું સ્થાન મેળવ્યું. 26 વર્ષીય એથ્લેટ ચેમ્પિયન બનવાની તક માત્ર 1 સેન્ટીમીટરથી જ ચૂકી ગયો. બાંગ્લાદેશમાં નવી સરકાર બન્યા બાદ પણ હિન્દુઓ પરના અત્યાચારમાં કોઈ ઘટાડો થવાના સંકેત દેખાઈ નથી રહ્યા. હવે બાંગ્લાદેશ સરકારે હિન્દુઓની પૂજા પર અંકુશ લગાવવા માટે નવા આદેશ જારી કર્યા છે. અઝાન અને લાઉડ સ્પીકર પર પૂજા પાઠ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.